This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ એચ.એન. પટેલ, પાયોનિયર સ્કૂલ પાટણ. આપણે કેપેસિટરોનું શ્રેણી સમાંતર જોડાણ, એનું સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક શોધવાના ટૂંકા સૂત્રો આપણે જોયા છે. તો શ્રેણી જોડાણમાં n by k 1/k1 plus 1/k2 up to 1/kn છે, અને સમાંતરમાં k1 k2 k1 plus k2 plus k3 plus up to plus kn by n. સમાંતર જોડાણ એટલે ક્ષેત્રફળ વિભાજન. શ્રેણી જોડાણ ક્યારે કહેવાય? અંતર વિભાજન. તો મિત્રો, બંને જોડાણ આવતા હોય એવા દાખલાની વાત કરીએ. આકૃતિમાં દર્શાવેલા કેપેસિટરનું કેપેસિટન્સ નું સૂત્ર કેટલું હશે? નીચે વિકલ્પો આપેલા છે. K1 દ્રવ્ય ભરેલું છે, આમાં K2, આ K3, આ ડિસ્ટન્સ D છે, અડધું ક્ષેત્રફળ a/2, બીજું અડધું a/2 આપેલું છે. આનું કેપેસિટન્સ કેટલું? તો બે રીતે ગણી શકાય. સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું છે અને વિકલ્પો તમને આપેલા છે. તો ચલો, પહેલું K1 દ્રવ્ય વાળું કેપેસિટર છે, એના કેપેસિટન્સનું સૂત્ર C1, એનું કેપેસિટન્સ C1. તો K1 ગણું આવે, આટલા વિસ્તારમાં હવા હોય એના કરતા K1 ગણું. ε0 પ્લેટો અડધી a/2 અને ડિસ્ટન્સ d/2 છે, માટે બે કેન્સલ થશે, તો K1 ε0 a/d. ચલો, એ જ રીતે મિત્રો આનું અંતર d/2 આવશે, પ્લેટો અડધી અડધી આવે, માટે C2 નું સૂત્ર K2 હવા વખતનું ε0 અડધી પ્લેટો a/2 d/2, અને આનું સૂત્ર શું થશે? છેવટે અહીંયા by2 ઉડી જાય, તો K2 ε0 a/d આના જેવું જ થશે. K2 ગણો. ચલો, આનું સૂત્ર લખવું છે C3, તો K3 ε0 પ્લેટો અડધી a/2, પણ ડિસ્ટન્સ કેટલું છે? તો d લખાય. તો K3 ε0 a/2 d. આ બગડો નીચે આવશે, તો K3 ε0 a/2d આ C3 નું. પણ તમે જોઈ શકો છો આ અંતર D છે. જ્યારે K1 આ રીતે ભરાયું, K2 દ્રવ્ય આ રીતે, તો અંતર વિભાજન દેખાય છે. અને અંતર વિભાજન તો કયું જોડાણ? શ્રેણી જોડાણ. તો C1 અને C2 કેવા જોડાશે? શ્રેણીમાં. માટે શ્રેણી જોડાણ માટે તમે જાણો છો, બે નું હોય તો C' બરાબર ઉપર ગુણાકાર C1 C2 છેદમાં C1 plus C2. ચલો, C1 ની કિંમત K1 ε0 a/d ગુણ્યા K2 ε0 a/d. નીચે બેનો સરવાળો છે, તો એમાં આ બેનો સરવાળો ડાયરેક્ટ લખું છું. તો કોમન શું? ε0 a/d કોમન, તો K1 plus K2.
K1 K2 છેદમાં K1 પ્લસ K2 એક ε0/d ઉડી જાય તો K1 K2 છેદમાં K1 પ્લસ K2 ε0a/d છે. હવે આ ઉઠાવી લો તો એની જગ્યાએ સમતુલ્ય કેપેસિટન્સ C' આવી જાય તો આની જગ્યાએ C' આવી જાય. હવે C' અને C3 કેવા તો જો આખી પ્લેટો છે ડિસ્ટન્સ તો d. હવે આ C' છે એમાં ડિસ્ટન્સ તો d જ આવે, C' માં પણ ડિસ્ટન્સ તો d જ આવે તો આમાં d ડિસ્ટન્સ આ d તો આ ક્ષેત્રફળ વહેંચાય છે તો સમાંતર જોડાણ. તો હવે આ C' અને આ C3 કેવા સમાંતરમાં તો સમતુલ્ય નામ C ઇક્વિવેલન્ટ તો C' પ્લસ C3. ચલો C' ની કિંમત ε0a/d K1 K2 છેદમાં K1 પ્લસ K2 આ છે. અને આ C3 ની કિંમત પણ કોમન શું દેખાય છે ε0a/d કોમન આવે છે આ બેમાં તો ડાયરેક્ટ લખ્યું છે C' પ્લસ C3. C' નું સૂત્ર આ છે C3 નું આ તો કોમન ε0a/d તો અહીં શું વધે K1 K2 છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3/2. આવા વખતનું કેપેસિટન્સ છે આખા વિસ્તારમાં એ પ્લેટો ક્ષેત્રફળ ડિસ્ટન્સ d આખા વિસ્તારમાં હવા હોય એ વખતનું કેપેસિટન્સ C હવા ε0a/d એના કરતા આટલા ઘણું થયું માટે આ સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કે ઇક્વિવેલન્ટ તો K1 K2 છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3/2 થશે. તો આવો વિકલ્પ પસંદ થાય. પછી મૂલ્યો પણ આપી શકાય મિત્રો, K1 K2 ના મૂલ્યો પણ આપી શકાય. તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક આ 1 છે આ 2 છે 3 છે કિંમત મૂકો તો K ઇક્વિવેલન્ટ મળે અને C ઇક્વિવેલન્ટ પણ શોધી શકાય હવા કરતાં કેટલા ગણું કેપેસિટન્સમાં કેટલા ટકા વધારો થયો. તો મિત્રો અહીંયા જો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો અને સમજી શકો તો ડાયરેક્ટ પણ લખી શકાય. ચલો K1 અને K2 આ બંને ડાઇલેક્ટ્રિક દ્રવ્યોવાળા કેપેસિટરો કેવા જોડાયેલા કહેવાય અંતર વિભાજન શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સ. ધારો કે સમતુલ્ય કેપેસિટન્સનું નામ K' પાડું છું આટલાની વાત છે તો તમે જાણો છો બે માટે સમતુલ્યનું સૂત્ર ડાયરેક્ટ 2K1 K2 છેદમાં K1 પ્લસ K2 2K1 K2 છેદમાં K1 પ્લસ K2 અથવા તો 2/K' તો 1/K1 પ્લસ 1/K2 અને એનું સાદુરૂપ K' શું થાય 2K1 K2 છેદમાં K1 પ્લસ K2. ચલો આને ઉઠાવી લઉં એટલે K' દ્રવ્યવાળું આવી જાય આટલા વિસ્તારમાં જાણે કે K' ભર્યો છે એવું કહેવાય. ડિસ્ટન્સ d ક્ષેત્રફળ a/2 તો ક્ષેત્રફળ વિભાજન થયું માટે સમાંતર કહેવાય. એનો મતલબ આ K' અને K3 સમાંતરમાં જોડાયેલા છે અને એનું સમતુલ્ય સમાંતરનું સમતુલ્ય તો K1 પ્લસ K2/2 એનો મતલબ અહીંયા K' પ્લસ K3/2. તો હવે K" નામ પાડું છું K" બરાબર શું આવશે K' પ્લસ K3/2 પણ K' ની જગ્યાએ શું મૂકી દઉં 2K1 K2 છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3/2 આ /2 તો છે. ચલો 2 વડે દરેકને ભાગી નાખો અને 2 વડે ભગાય એટલે 2 ઉડી જાય અને આને 2 વડે ભાગો એટલે /2 આવે તો K" આખાનું સમતુલ્ય K1 K2 K3 ઉઠાવી લઉં તો કયો એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઉં તેના જેટલું જ કેપેસિટન્સ મળે તો K" K ઇક્વિવેલન્ટ કહેવાય ને. K1 K2 K1 પ્લસ K2 પ્લસ K3/2 અને C ઇક્વિવેલન્ટ કેટલું કહેવાય સમતુલ્ય તો C" નામ અગાઉ ભર્યું હતું એ જ નામ તો K" C
C हवा મેં પહેલું લખ્યું છે એપ્સિલોન 0 A બાય D K1 K2 છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3 બાય 2. તો મિત્રો આવું પણ આવી શકે અને મેં કીધું એમ મૂલ્યોવાળો દાખલો પણ બની શકે. ચલો મિત્રો આવો એક દાખલો છે. AB પ્લેટ છે એનું ક્ષેત્રફળ A છે અને આ રીતે આ D/2 વિસ્તારમાં K1 બરાબર 2 દ્રવ્ય ભરેલું છે. અહીં D/2 માં આ રીતે K2 બરાબર 3 વાળું દ્રવ્ય, K3 બરાબર 4 વાળું દ્રવ્ય. મૂલ્યો પછી લઈએ આપણે. આ લંબાઈ L છે, આ લંબાઈ L, એનો મતલબ આખી લંબાઈ 2L કહેવાય. તો 2L વખતે ક્ષેત્રફળ A છે તો L લંબાઈ હોય તો A/2 કહેવાય. તો આ ક્ષેત્રફળ A/2 થશે, આ પણ A/2. અહીંયા આપણે ડાયરેક્ટ ટૂંકી રીતથી ગણીએ છીએ. આ રીતે દરેકના સૂત્રો લખાય, કયું શ્રેણી કહેવાય, કયું સમાંતર એ નક્કી કરી અને ગણી શકાય. પણ જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટન્સ D/2, આ પણ D/2, પણ K2 આ રીતે ભરાયેલું છે K3. તો આ ક્ષેત્રફળ વિભાજન દેખાય છે. ક્ષેત્રફળ વિભાજન હશે તો આનો સમતુલ્ય K' કહું તો K' બરાબર શું લખાશે? K2 પ્લસ K3/2. તો પછી આ બેના સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંકનું નામ K' પાડું તો K' સમાંતર જોડાણ થશે તો K2 પ્લસ K3/2. હવે આ નીકળી જાય તો કોણ આવી શકે? એની જગ્યાએ K2 K3 ની ગરજ કોણ સારે? K'. તો અહીંયા K' વિચારી શકાય આખા ભાગમાં. હવે જોઈ શકો છો આખું ક્ષેત્રફળ એ છે દરેક પ્લેટનું. હવે એ K' સમજી લો. પણ ડિસ્ટન્સ D/2 છે એનો મતલબ અંતર વિભાજન છે. કોના વચ્ચે? K1 અને K' વચ્ચે અંતર વિભાજન છે. અને અંતર વિભાજન હોય તો કયું જોડાણ? શ્રેણી જોડાણ આવે. તો પછી એનું સૂત્ર આખાનું સમતુલ્ય K1 K2 K3 આ રીતે મુકાયેલા છે એનું સમતુલ્ય K'' કહું છું તો શું આવે? 2 K1 આનું નામ K' છેદમાં K1 પ્લસ K'. તો 2 K' K1 છેદમાં K' પ્લસ K1. પણ જોજો મિત્રો 2 પણ K' K2 પ્લસ K3/2 અને ઇન્ટુ K1 તો છે જ, છેદમાં K' એટલે ફરીથી K2 પ્લસ K3/2 પ્લસ K1. હવે જો મિત્રો આ બે ઉડી જશે પણ બે લસા લઉં છું એટલે આ 2K1 થાય અને લસા ઉપર જશે. આ બે તો ઉડી ગયા બે પણ આ લસા વાળો બે ઉપર આવશે. આ બે ઉડી ગયા, લસા વાળો બે ઉપર આવે અને આ 2K1 થાય તો K'' બરાબર શું? 2K1 2. આ જે લસા વાળો બે ઉપર આવે 2K1 K2 પ્લસ K3 છેદમાં K2 પ્લસ K3 પ્લસ 2K1 K2 પ્લસ K3 પ્લસ 2K1. આટલો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. મિત્રો હવે મૂલ્યો આપેલા છે તો 2 K1 ની જગ્યાએ 2, K2 ની જગ્યાએ 3, K3 ની જગ્યાએ 4. નીચે K2 3, K3 4, 2K1 2. તો જુઓ 4 ને 3 7, 7 ચોક 28. નીચે 2 દુ 4, 4 ને 4 8, 8 ને 3 11. તો 28/11 અને 28/11 મતલબ 2.54. તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક 2.54 મળે આ પરિસ્થિતિમાં. ચલો ધારો કે ક્ષેત્રફળ A છે, ડિસ્ટન્સ D અને આખા વિસ્તારમાં હવા હોય. પ્લેટનું ક્ષેત્રફળ A, ડિસ્ટન્સ D છે, વચ્ચે હવા છે, ત્યાંનું કેપેસિટન્સ 110 પિકોફેરેડે છે. તો ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે?
તો 28 ભાગ C ઇક્વિવેલન્ટ બરાબર K ઇક્વિવેલન્ટ ગુણ્યા C હવા કહેવાય. તો 28 ભાગ્યા 11 ગુણ્યા 110, તો આ 10 થશે તો 280 પિકોફેરેડ જવાબ આવી શકે. ચલો, આ 2.54 ગણું થયું. K ડબલ ડેશ 2.54 છે તો C ઇક્વિવેલન્ટ પણ 2.54 હવા કરતા હશે. તો 2.54 ગણું 254% થયું. પણ શરૂઆતનું 100% તો કહેવાય જ. તો કેપેસિટન્સમાં વધારો પૂછે તો 154% નો વધારો થઈ શકે. તો આ રીતે ઘણા બધા દાખલા બનાવવા એમ બની શકે. મૂલ્યોવાળા શ્રેણી સમાંતર એ ધ્યાન રાખવાનું. ચલો, ઓનલાઈન 2013 પૂછાયેલો એક દાખલો છે જેને આપણે અહીંયા ગણીશું. એક ડાઇલેક્ટ્રિક કેપેસિટર છે, મતલબ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું છે, માટે ડાઇલેક્ટ્રિક કેપેસિટર ની પ્લેટનું ક્ષેત્રફળ A, પ્લેટો વચ્ચેનું લંબ અંતર D છે, જેમાંના ડાઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે તથા તેનું કેપેસિટન્સ C0 છે. હવે પ્લેટો વચ્ચેના માધ્યમનો ત્રીજો ભાગ કે જેના માટે ક્ષેત્રફળ A/3 હોય તેને કાઢી નાખી તેટલા જ ભાગમાં 2K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકતા કેપેસિટન્સ C બને તો C ભાગ્યા C0 કેટલું? ફરીથી જોજો, એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A છે, પ્લેટો વચ્ચેનું અંતર લંબ અંતર D છે, જેમાંના ડાઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, ત્યાંનું કેપેસિટન્સ C0 છે. આકૃતિ ન પણ આપ્યો. હવે પ્લેટો વચ્ચેના માધ્યમનો ત્રીજો ભાગ કે જેનું ક્ષેત્રફળ A/3 છે, A/3 હોય તેને કાઢીને, એમાંથી K દ્રવ્ય કાઢીને 2K દ્રવ્ય કાઢી નાખી તેટલા જ ભાગમાં 2K ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકતા તેનું નવું કેપેસિટન્સ C બને છે. તો C ભાગ્યા C0 કેટલું હશે? ચલો મિત્રો જોજો. હવે અહીંયા ચલો પહેલું આ છે, ધારો કે આ A ક્ષેત્રફળ, આ ડિસ્ટન્સ D છે, લંબ અંતર, અને K ડાઇલેક્ટ્રિક ભરેલું છે. ચલો, એ કેપેસિટન્સનું નામ C0 પાડ્યું છે રકમે. પહેલું સૂત્ર શું આવશે? K ગણું થાય હવા કરતા. C0 નું સૂત્ર શું આવશે? K હવા વખત ε0 A/D. ચલો, હવે આમાંથી ત્રીજા ભાગનું ક્ષેત્રફળ છે, એમાંથી આ K દ્રવ્ય કાઢી નાખ્યું છે, પણ બાકીના ભાગમાં તો K દ્રવ્ય હોવાનું ને. તો આ A/3 જેટલી પ્લેટ છે, આટલા ભાગમાંથી K કાઢી નાખ્યું અને ત્યાં 2K દ્રવ્ય મૂકી દીધું છે, અને બાકીના ભાગમાં તો K દ્રવ્ય છે જ. તો મિત્રો બાકીનું ક્ષેત્રફળ કેટલું? આખી પ્લેટનું એ છે, આ ત્રીજા ભાગની, તો એમાંથી A/3 જાય, મતલબ 2A/3. તો આ જે પ્લેટ હશે, આટલો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 2A/3. ચલો, આ 2K કેપેસિટન્સ વાળો આટલો ભાગ છે, A/3 પ્લેટો ક્ષેત્રફળ, ડિસ્ટન્સ આટલું, ડિસ્ટન્સ તો D જ છે, તો એના કેપેસિટન્સનું નામ C1 આપું તો C1 નું સૂત્ર શું આવે? ચલો, 2K ગણું થાય. કેટલા ગણું થશે? C1 2K ગણું. ε0 આવે, પ્લેટો A/3, ડિસ્ટન્સ D છે. ચલો, C2 આના કેપેસિટન્સનું નામ C2 કહું છું. ચલો, કેપેસિટન્સ K ગણું થાય, આટલા ભાગમાં હવા હોય એના કરતા. ચલો, ε0, પણ ખાસ ધ્યાન રાખજો, પ્લેટોનું ક્ષેત્રફળ 2A/3.
ડિસ્ટન્સ તો ડી છે, પણ જોજો મિત્રો આ a/3 આ 2a/3 તો આ 2k આ રીતે ભરાયું છે કે એનાથી શું થાય છે, ડિસ્ટન્સ તો એના એ જ છે બંને કેપેસિટર માટે, પણ ક્ષેત્રફળ વહેંચાયું, ક્ષેત્રફળ વહેંચાય તો કયું જોડાણ, સમાંતર, તો એ સમતુલ્યનું નામ રકમે શું પાડ્યું છે, સી, C1 પ્લસ C2. ચલો કોમન શું દેખાય છે, જુઓ 2k એપ્સિલોન 0 a/d 2k એપ્સિલોન 0 a 3d, તો અહીંયા એવું છે ને 2k એપ્સિલોન 0 a ટૂંકમાં 2 અને 2 4 થઈ જશે, તો એકવાર આવું સ્ટેપ મૂકીએ અને આ પણ 2k, તો 2 અને 2 4 આવું થશે. પણ મિત્રો જોઈ શકો છો કે આટલા ભાગને શું કહેવાય, હવા વખતનું કહેવાય, સોરી ડાઇલેક્ટ્રિક અચળાંક એ વખતનું નામ શું છે, E0, અને આ /3 તો હતા જ, 4k એપ્સિલોન 0 a/3d આવશે, 2 ને 2 4, 4k એપ્સિલોન 0 a/d અને આ 3 તો છે અને /3 માટે જવાબ કયો માંગ્યો છે, C/C0, C ના છેદમાં C0 જાય તો 4/3 આવશે, આ વિકલ્પ 4/3. જવાબ શું આવશે, 4/3. ચલો મિત્રો આ દાખલામાં એવું હોત તો કે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય a/3 માંથી કાઢી નાખવામાં આવે છે, બીજું કંઈ ના ભર્યું તો ત્યાં હવા સમજી શકાય, તો પછી એ પ્રમાણે દાખલો ગણવો પડે. ચલો તો મિત્રો આ ધ્યાન રાખજો. ચલો AIPMT જુલાઈ 2016 દાખલો પૂછાયો છે, રકમ આવી છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે, ટૂંકમાં કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ a છે અને પ્લેટો વચ્ચેનું અંતર d છે. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર d છે, પ્લેટનું ક્ષેત્રફળ a છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ K1 K2 K3 K4 દ્રવ્યો ભરેલા છે, ત્યારે એ કેપેસિટરનું કેપેસિટન્સ C છે, ત્યારે એ કેપેસિટરનું કેપેસિટન્સ C છે. હવે K1 K2 K3 K4 એની જગ્યાએ એક જ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, તો પણ કેપેસિટન્સ તો C જ મળે છે, તો એ K બરાબર કેટલું સૂત્ર હશે, એટલે કે K નું સૂત્ર K1 K2 K3 K4 ના પદમાં આપેલું હશે. ફરી વાર રકમ જોજો, કેપેસિટરનું દરેક પ્લેટનું ક્ષેત્રફળ a છે, પ્લેટો વચ્ચેનું અંતર d છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમાં K1 K2 K3 અને K4 દ્રવ્યો ભરેલા છે, ત્યાંનું કેપેસિટન્સ C છે. હવે જો આ બધા દ્રવ્યોની જગ્યાએ એક જ K ડાઇલેક્ટ્રિક દ્રવ્ય વાળું માધ્યમ ભરવામાં આવે તો પણ કેપેસિટન્સ C મળે છે, તો આ K બરાબર કેટલું, એનો મતલબ આ K શું હશે, K1 K2 K3 K4 નું સમતુલ્ય ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, જે શોધવાનો છે. તો મિત્રો અહીંયા ટૂંકી રીતે પણ તમે કામ કરી શકશો. જો અહીંયા આ રીતનું દોરેલું છે અને 3 સરખા ભાગ દેખાય છે, આ પ્લેટનું ક્ષેત્રફળ a છે, તો પછી આ ક્ષેત્રફળ a/3 હશે, આ પણ a/3 થાય, આ પણ a/3 થશે.
આવું થઈ જશે. ચલો, અંતર d/2, અહીં પણ d/2, પણ અહીંયા આ રીતે દ્રવ્યો ભરવાથી k1 k2 k3 તો શું વહેંચાયું? ક્ષેત્રફળ. માટે ક્ષેત્રફળ વિભાજન છે, માટે કયું જોડાણ કહેવાશે? સમાંતર. તો સમાંતરનું સમતુલ્ય k' નામ આપું તો ઉપર શું આવે? k1 પ્લસ k2 પ્લસ k3 બાય 3. એનો મતલબ હવે આટલા વિસ્તારમાં k1 k2 k3 ઉઠાવી લઉં તો એ જેટલો પ્લેટોનો વિસ્તાર d/2 અંતર, અને એમાં કોણ આવી ગયું? હવે k' આવી જાય. હવે જોજો, પ્લેટો આખી છે અહીંયા પણ અહીંયા k' આવી ગયો અને આ k4, પણ અહીંયા d/2 એટલે અંતર વિભાજન થયું. એનો મતલબ k' અને k4 કેવા? શ્રેણીમાં. તો હું સૂત્ર વાપરું છું વિકલ્પ મુજબ, 2 સમતુલ્યનું નામ રકમ મુજબ k છે, એને k નામ આપું છું. તો 2/k સમતુલ્ય છે k' અને k4 ના શ્રેણી જોડાણ. 1/k' પ્લસ 1/k4 માટે 2/k. k' ની કિંમત છેદમાં આવવાની ને, એટલે 3 ઉપર જાય. k1 પ્લસ k2 પ્લસ k3 પ્લસ 1/k4. તો મિત્રો આવો વિકલ્પ ત્યાં આપેલો હતો, 2/k. ચલો મિત્રો, k ને કરતા બનાવ્યા હોત તો આપણે લસા લેવો પડે હોત. ચલો 2/k લસા શું થશે? k4 k1 k2 k3 એટલો આવશે લસા. તો અહીંયા ગુણાશે શું? 3k4 પ્લસ k1 પ્લસ k2 પ્લસ k3. અને આપણે કરતા કોને બનાવવાના છે? k ને. માટે k બરાબર આમ જશે તો શું આવશે? 2k4 k1 પ્લસ k2 પ્લસ k3 છેદમાં 3k4 પ્લસ k1 પ્લસ k2 પ્લસ k3. ચલો મિત્રો, અહીંયા જોજો ફરીથી, લસા આટલો થશે એટલે 3k4 પ્લસ આ બરાબર આવું થશે. ચલો, k ને કરતા બનાવું છું તો 2k4 k1 પ્લસ k2 પ્લસ k3 આવું લખી શકાય. તો આવો જવાબ આવે. ચલો મિત્રો, કિંમતો આપેલી છે. ધારો કે આ 1, આ 2, આ 3, આ 4 છે, તો k કેટલો થશે? 2 ગુણ્યા 4, 1 પ્લસ 2 પ્લસ 3, નીચે 3 ગુણ્યા 4 પ્લસ 1 2 3 માટે k' અથવા k જે નામ આપ્યું છે. ચલો, 2 6 થયા અને 8 8 6 48, નીચે 12 અને આ 6 12 વત્તા 6 18, 6 તરી 18, 6 8 અને 2.67 આવે. સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક તો મૂલ્ય આપેલા હોય તો 2.67, 1 2 3 4 આપેલા હોય તો, અને સી ઇક્વિવેલન્ટ કેવું હોય તો 2.67 સી હવા. ધારો કે આખા વિસ્તારમાં હવા ભરેલી છે
અને હવે K1 K1 K2 K3 K4 આ રીતે ભરેલા છે, જેના મૂલ્યો 1 2 3 4 5 1 2 3 4 છે. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ હવા કરતા કેટલા ગણું હોય? 2.67. માટે વધારો 167%. આવો દાખલો પણ બની શકે, કારણ કે 267% થયું, શરૂઆતનું સી હવા 100% તો છે જ, તો આવું પણ દાખલો પૂછે. તો નીટમાં પૂછાયેલો દાખલો છે. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત રીતે એને સમજીને તૈયાર કરજો. આવા ઘણા બધા દાખલા બની શકે.